નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। તો ICAI દ્વારા CA ફાઉન્ડેશન દ્વારા 2026 મેની અંદર CAની પરીક્ષા લેવામાં આવી હતી, જેની અંદર દેશમાંથી 90,000 એટલે કે સમજો ને કે લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતું અને આ પરીક્ષા આપી હતી। અને આ પરીક્ષા આપ્યા બાદ સૌ કોઈ તેમના કરિયર અને ફ્યુચર બ્રાઇટ માટેના શું છે તેમના અલગ અલગ ઓપ્શન કે કયા કયા કોર્સમાં આગળ વધવું, કેવી રીતના તેમનું કરિયર બિલ્ડ કરવું તેની દોડમાં લાગેલા છે। પરંતુ આ સબક સુધી પહોંચવા માટે અને ખાસ કરીને ફર્સ્ટ રેન્ક હાંસલ કરીને આગળનું શું છે તેનું ફ્યુચર અને કયા ભવિષ્યની અંદર તેઓ આગળ વધવા માગે છે તે વિશે ચર્ચા કરવાના છે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। ફ્યુચર અને આ એક્ઝામ, કારણ કે હંમેશા આપણે જોઈએ છીએ કે ધોરણ 10, ધોરણ 12 પછી અલગ અલગ કોર્સિસની અંદર લોકો જાય છે। વિદ્યાર્થીઓ તેમના ફ્યુચર માટે ખૂબ જ એગ્રેસિવ હોય છે અને કેટલાક સ્ટુડન્ટ છે તે એકદમ શાંત હોય છે કે જેઓ એક સ્ટેપ ધીરે ધીરે પગલું ભરતા હોય છે અને આખા જે કોર્સિસ છે તેના 0થી લઈને 100 સુધીના તમામ પોઈન્ટ્સ ક્લિયર કરતા હોય છે અને ત્યારે જ નંબર 1 મળે છે। અને કહેવાય છે ને કે ગમે તેટલા સંખ્યા હોય પણ નંબર 1 જ હોય છે। ત્યારે CAની જે એક્ઝામ લેવા આવી, પરંતુ આ એક્ઝામ એવી નોર્મલ આપણી બોર્ડની એક્ઝામ, ધોરણ 10ની, ધોરણ 12ની, કોલેજની એક્ઝામ જેવી નોર્મલ નથી હોતી। આમ તો દરેક એક્ઝામ નોર્મલ નથી હોતી, કઠિન હોય છે, પરંતુ CA આ જે ફોર્મ છે અને આ ફોર્મની અંદર આગળ વધવું એ ખૂબ જ અઘરું અને કઠિન હોય છે। અને આ જ ફોર્મની જે ફર્સ્ટ એક્ઝામ આવે તે ક્રેક કરીને કેવી અનુભવ થાય અને જ્યારે તમે શહેરની અંદર પહેલા નંબરે આવો ત્યારે કેવી અનુભૂતિ થાય, કેવી રીતના તમે પહેલા ક્રમ પર પહોંચ્યા તે વિશે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે CAની એક્ઝામ ક્રેક કરીને કે જ્યારે અમદાવાદ શહેરની અંદરથી હજારો વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી, પરંતુ નંબર 1, મેં અગાઉ પણ કહ્યું કે નંબર 1 એક જ હોય છે અને નંબર 1ની અનુભૂતિ શું છે તે વિશે ચર્ચા કરવાના છીએ। અને શહેરની અંદર, અમદાવાદ શહેરની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ક્રિશિવ અચ્યુત દાણીએ, જે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। ક્રિશિવ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। ક્રિશિવ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો ઘણી બધી એક્ઝામ, 10th, 12th, બોર્ડની એક્ઝામ, કોલેજની એક્ઝામ, ઘણી બધી એક્ઝામો છે। દરેક એક્ઝામ મહત્ત્વની હોય છે। દરેક એક્ઝામ અને આપેલી આ એક્ઝામ અને જેમાં અમદાવાદની અંદર પ્રથમ રેન્ક આવ્યો તે બદલ પહેલાં તો સૌથી પહેલાં અભિનંદન છે આપને। કેવી રહી એક્ઝામ અને ખાસ કરીને એક્ઝામ માટેની તૈયારીઓ કેવી હતી? એક્ઝામ તો સારી ગઈ હતી અને રિઝલ્ટથી પણ હું બહુ ખુશ છું। તૈયારી માટે પહેલાં મારું 12thનું વર્ષ ચાલતું હતું, તો મેં 12thની એક્ઝામ આપી। એના પછી કે 2-3 બીજી કે ત્રીજી જ એપ્રિલ હતી જ્યારે મેં ફોર્મ ભર્યું મારા CA ફાઉન્ડેશનનું, તો મારી પાસે ખાલી ટોટલ 40 દિવસ હતા આ CA ફાઉન્ડેશનની તૈયારીમાં। તો આખું એ 40 ડેઝમાં જે મેં આ ફાઉન્ડેશનના સબ્જેક્ટ પ્લાન કર્યા, સો દેટ વોઝ હાઉ વેલ ડુ આઈ મેનેજ માય ટાઈમ ઇન ધોઝ ડેઝ। ક્રિશિવ, ઘણા બધા ફિલ્ડ છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, પરંતુ CA જ કેમ? CA એટલે કેમ કે મને નાનપણથી એવું હતું કે હું મોટો થઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીશ। મારા માતા પિતા બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સો આઈ વોઝ લાઈક કે હું પણ બડા બન કે એસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ही बनूंगा। ક્રિશિવ, એટલે કે ઘણીવાર આપણે જોયું છે કે ડૉક્ટરનો સન છે તે ડૉક્ટર જ બને, એન્જિનિયરનો સન છે એન્જિનિયર જ બને। આપનું બેકગ્રાઉન્ડ પણ હતું અને બેકગ્રાઉન્ડથી ક્યાંક પ્રેરણા મળી, એટલે કે ઘણીવાર આપણે કહીએ છીએ ને કે એક પ્રેરણારૂપી કોઈક વ્યક્તિત્વ હોય છે, કોઈનો આઈડિયલ હોય છે, કોઈનો આઇકોન હોય છે। તો આપના તો મધર ફાધર બંને આ જ ફિલ્ડમાં છે, એ ખૂબ જ સરસ વાત। અને તમે તે જ પ્રથા અને કહેવાય ને કે રૂઢિ આગળ વધારી રહ્યા છો, પેઢી આગળ વધારી રહ્યા છો। CAની અંદર આપે જે રીતના ટોપ મેળવ્યું અને રિઝલ્ટ ફાઇનલ આવ્યું અને તમે અમદાવાદમાં પ્રથમ આવ્યા છો, તે ખુશી આપના પરિવારોજનની કેવી હતી? ખુશી તો બહુ વધારે હતી એન્ડ ધ લાસ્ટ 2 weeks દે હેવ બીન રિયલી ગ્રેટ। કે પહેલાં ઓન 21st of June CBSEનું મારું રીવેલ્યુએશનનું રિઝલ્ટ આવ્યો, તો એમાં મને 499 આવ્યા આઉટ ઓફ 500, તો એમાં હું આખા દેશમાં ફર્સ્ટ આવ્યો। તો એક તો એની ખુશી હતી, એના 10-12 દિવસમાં આ CAનું રિઝલ્ટ આવ્યું, તો આ જે પાછળના 10-15 દિવસ હતા તો બહુ જ ખુશ હતો। એટલે ઇટ વોઝ ઓલ સેલિબ્રેશન ટાઈમ। સેલિબ્રેશન તો ખૂબ જ જોરદાર રહ્યું અને મુખ્યમંત્રીશ્રીએ પણ આપને અભિનંદન પાઠવ્યા, મુખ્યમંત્રીશ્રી પણ આપને મળ્યા। આખો જે માહોલ ક્રિએટ થાય છે કે જ્યારે તમે ફર્સ્ટ રેન્ક આવો છો શહેરની અંદર અને જે રીતના તમે ઇન્ડિયામાં પણ ટોપર રહી ચૂક્યા છો,
અને આ બધી જ ઘટના બની ત્યારે આજુબાજુનો માહોલ એટલે કે તમારા સોસાયટીનો, તમારા સમાજનો કે પછી તમારા રિલેટિવ્સનો કેવો હતો? માહોલ બહુ સારો હતો. એવરીવન વોઝ વિશિંગ મી, એવરીવન વોઝ હેપી ફોર મી એન્ડ વી ઓલ વર હેપી. સો ઇટ વોઝ અ ગ્રેટ એન્વાયરમેન્ટ. ક્રિશિવ, ગ્રેટ એન્વાયરમેન્ટ, ખૂબ જ એન્જોય કર્યું, સૌ કોઈએ તમને અભિનંદન પાઠવ્યા. હવે આવે આપણે હાર્ડ ટાઈમ કે જ્યારે તમે એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક્ઝામની તૈયારી કેવી રીતના? અને ઘણા બધા વાર હું મિત્રોને મળું છું, મારા ફેમિલી મેમ્બર્સને મળું છું, લોકોને એક્ઝામ હોય તો એક ડર હોય છે, એક કે આ બાકી રહી ગયું, હજુ આ કરવાનું છે, મારે હજુ આટલું સ્ટડી બાકી છે, એના અલગ અલગ તેમને સિલેબસ પ્રમાણે ચેપ્ટર્સ કર્યા હોય. આ બધું જ એની સાથે એક એજ એવી છે કે અત્યારની કે જેની સાથે ટેકનોલોજી પણ જોડાયેલી છે, લેપટોપ છે, ગેમ્સ છે, મોબાઈલ ફોન્સ છે, ફ્રેન્ડ સર્કલ છે, પોતાની એક પર્સનલ લાઈફ પણ છે. આ બધાની સાથે એક્ઝામ અને આ સીએની કઠિન એક્ઝામ પાર પાડવા માટેનું તમારું શું માનવું છે કે એક્ઝામની પ્રિપેરેશન કેવી હોય છે? અને તમે અત્યારે જે જર્ની શેર કરી રહ્યા છો અમારી સાથે, તો કેવી રીતના તમે આ બધા જ પાયાના જે મુખ્ય પરિબળો છે, કારણ કે ફેમિલી બી એટલી ઇમ્પોર્ટન્ટ છે, ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે, પોતાનું મી ટાઈમ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો આ બધાને મેનેજ કરવું કેવી રીતના? મેનેજમેન્ટમાં તો જેમ મેં કીધું કે મેં જ્યારે ડિસાઇડ કર્યું કે હું મેમાં જ સીએની એક્ઝામ આપીશ, તો આઈ હેડ અબાઉટ 40 days ફોર પ્રિપરેશન. અને મને 4 સબ્જેક્ટ્સ હતા, તો પહેલાં તો મેં મારું ટાઈમ ડિવાઈડ કર્યું કે હું કેવી રીતે કરીશ. મારું એમ હતું કે હું જ્યારે એક સબ્જેક્ટ લઉં અને એ સબ્જેક્ટ પૂરું કરું તો એવી રીતે પૂરું કરું કે એક્ઝામ પહેલાં એકવન વાર ના જોઉં તો પણ મને ચાલે. ફેમિલી ટાઈમ અને એનું તો હું રોજે આઈ ડેફિનેટલી સ્પેન્ડ 1-2 hours વિથ માય ફેમિલી વિદાઉટ ફેલ. એમની સાથે બેસવું, વાત કરવું, એમની સાથે ડિનર કરવું. સો આઈ ડુ નોટ મિસ માય ફેમિલી ટાઈમ. સાથે હું ફ્રેન્ડ સાથે પણ બહાર જાઉં છું. અને જે પર્સનલ ટાઈમમાં આઈ જસ્ટ લાઈક ટુ સેટ, આઈ જસ્ટ લાઈક ટુ પ્લે. સો હું મારા ફોન પર ચેસ રમું છું, એના સિવાય હું બેડમિન્ટન પર રમું છું. તો ધ મેઇન થિંગ વોઝ કે હાઉ આઈ મેનેજ માય ટાઈમ, કે મને જે પણ કરવું હોય હું એ બધું કરી શકું છું. એટ ધ સેમ ટાઈમ હું પઢાઈમાં પણ સેક્રિફાઈસ ના કરું. સેક્રિફાઈસ ક્યાંય નથી કરતા ક્રિશિવ. ચેસની પણ આપણે વાત કરી, ઘણી બધી સ્પોર્ટ્સ સાથે પણ આપ જોડાયેલા છો, તો એમના કોઈ અચીવમેન્ટ ચેસ સાથેના કે બેડમિન્ટન સાથેના? યસ, તો મેં ચેસમાં બહુ બધી વાર હું નેશનલ્સમાં ગયો છું. તો સ્ટેટથી ક્વોલિફાય કરીને નેશનલ્સમાં મલ્ટિપલ ટાઈમ્સ આઈ હેવ પ્લેડ દેટ. હું નેશનલ લેવલ પર મેં ગુજરાતમાંથી ક્વિઝમાં ગયેલો છું, ડિબેટ માટે ગયેલો છું. સો મેની ટાઈમ્સ આઈ હેવ ગોન ફ્રોમ વેરિયસ સ્પોર્ટ્સ ટુ ધી નેશનલ્સ. ક્રિશિવ, હવે કરિયર અને ફ્યુચરની વાત કરીએ તો હજુ આગળનો સ્ટેપ શું? કે ફાઇનાન્શિયલ ઘણા બધા કોર્સિસ હોય છે, એ તમે ઇન્ડિયા કે પછી એબ્રોડ જઈને કે વિદેશ જઈને ખાસ તેની અંદર કોઈ સ્પેશિયલાઇઝેશન કરવા માગો છો? તો અત્યારે તો નેક્સ્ટ યર મારું સીએ ઇન્ટરમીડિયેટનું એક્ઝામ આવશે. એની સાથે સાથે હું મારું બીબીએ પણ કરું છું. અને બીબીએ કરવા પછી આઈ એમ કે ટુ ગો ફોર IIM અમદાવાદ. સો લેટ્સ સી અબાઉટ દેટ વોટ હેપન્સ. એટલે કે ઘણા બધાને એવું હોય છે કે સારા રેન્કિંગ છે, સારા માર્ક્સ સાથે હું પાસ આવ્યો છું, ઇન્ડિયામાં ટોપર છું, શહેરમાં ટોપર છું, તો કે ઘણા લોકોને એવું હોય છે કે વિદેશ જઈને સારું ફાઇનાન્સનું કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરીને તેની અંદર માસ્ટરી ક્રિએટ કરવું અને પછી આગળ વધવું. પરંતુ આપે એક સરસ વાત કહી કે દેશમાં જ રહેવું છે અને ખાસ કરીને IIMની અંદર તમારે ભણવું છે, સ્ટડી કરવું છે. આ બધાની વચ્ચે એક ક્વેશ્ચન એ થાય છે કે પર્સનલ લાઈફ અને મી ટાઈમ એ કેવી રીતના કરો? કારણ કે ઘણા યુથને અમે એક્ઝામ્સ હોય છે ત્યારે આવી રીતના અમે ડિબેટ કરતા હોઈએ છીએ, ત્યારે એ જ વસ્તુ હોય છે કે ઘરનું પ્રેશર કે ઓનલી બુક્સ અને એના સિવાય કંઈ જ નહીં, મી એન્ડ માય બુક્સ. પરંતુ તમે આટલું સરસ રીતના સ્પોર્ટ્સની અંદર મી ટાઈમ, ફેમિલી ટાઈમના બધું મેનેજ કર્યું. તો અત્યારનું યુથ છે જેની અંદર એક્ઝામ આવે ને એટલે એક ડર આવી જાય છે ક્રિશિવ, કે અત્યારે આપણે ફ્રિકવન્ટલી અત્યારે વાત કરી રહ્યા છે ને કોઈ કહે કે અત્યારે બીજી વાત કરવાની છે ને એકદમ હાવભાવ એ લોકોના ચેન્જ થતા હોય છે. પરંતુ આપ શું કહેવા માંગો છો યુથને કે એક્ઝામને કેવી રીતના લઈ જોઈએ? કારણ કે એક્ઝામ એક ડર છે, એક હાવ છે, અને એક્ઝામ આવી છે અને ફેમિલીનું આખું જ મેનેજમેન્ટ અને ત્યાંનું એટમોસ્ફિયર ચેન્જ થઈ જાય છે.
તો એક્ઝામની થોડી ચિંતા બધાને થાય અને એ દેટ ઇઝ વેરી નેચરલ, બટ એટ ધ સેમ ટાઈમ તમારું અટેમ્પ્ટ હોવું જોઈએ કે તમને ઓછામાં ઓછું તમે સ્ટ્રેસ લો, કેમ કે તમે સ્ટ્રેસ લો છો કે હું આ મેં નથી કર્યું કે આ થશે તો શું થશે, આવું તમને એક નેગેટિવ થોટ આવશે, બીજો નેગેટિવ થોટ આવશે, આવી રીતે એક સ્નોબોલ ઇફેક્ટ થઈ જશે અને ઇટ વિલ જસ્ટ બી લાઈક એન એવલાન્ચ ઓફ નેગેટિવ થોટ્સ. તો પહેલાં તો એ નેગેટિવ થોટ્સ અને સ્ટ્રેસથી બહાર રહો, અને સ્ટ્રેસ લેવાની આટલી કોઈ વધારે જરૂર નથી, કેમ કે બે તરહની વસ્તુ હોય, એક જેના ઉપર તમારો ડાયરેક્ટ કંટ્રોલ છે અને બીજી જેના ઉપર તમારો કંઈ પણ કંટ્રોલ નથી. તો તમારું ડાયરેક્ટ કંટ્રોલ શેની ઉપર છે એની ઉપર ધ્યાન જો. જેમ કે હું અત્યારે કહું કે મારે આ 2 દિવસમાં એક્ઝામ છે, તો અત્યારે મારા હાથમાં શું છે કે હું ભણી લઉં, જે મને કરવું છે, જે મેં ઓલરેડી કરેલું છે એને થોડું વધારે સારું કરું, અને જે મારા કંટ્રોલમાં નથી કે અરે આવું સોચવા ના બેસી જાઉં કે અરે પેપરમાં શું આવશે, રિઝલ્ટ શું થશે, આવું થયું તો શું થશે. તો એ જ વસ્તુ પર ફોકસ કરવું જે તમારા હાથમાં છે અને સ્ટ્રેસ પોતે જ ઓછું થઈ જશે. કૃષિ મેનેજમેન્ટની વાત કરી, સ્ટ્રેટેજીની વાત કરીએ હવે, તો સ્ટ્રેટેજી કે સ્માર્ટ વર્ક કે સ્માર્ટ પ્લાનિંગ? આઈ થિંક બંને હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક બહુ જરૂરી છે, કેમ કે તમે બધું જ હાર્ડવર્કથી કરવા જાઓ તો તમારું જેટલું સિલેબસની લેન્થ હોય એ ક્યારેય પૂરી થવાની જ નથી. અને એસ્પેશલી જ્યારે જેમ મેં કીધું કે આઈ હેડ અબાઉટ 40 days, તો એ તો બહુ ઓછા દિવસ છે આખું સિલેબસ કરીને જવાનું અને એવી રીતે કરવાનું. તો સ્માર્ટવર્કનું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હતું એમાં. એટ ધ સેમ ટાઈમ તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ, જેમ તમે પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ કે યુ શુડ હેવ અ પ્લાન કે આટલા વાગ્યા સુધી મને આ કરવું છે, કે આજના દિવસમાં મને એ કરવું છે. અને હાર્ડવર્ક ઓલ્સો એની વગર તો કંઈ થાય જ નહીં. તો બંને આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, કૃષિનું કહેવું છે. અને કૃષિ હવે નેક્સ્ટ સ્ટેપ, જે રીતના ઘણા બધાને બેકગ્રાઉન્ડ આપનું મોમ અને ડેડનું પણ બેકગ્રાઉન્ડ એવું હતું અને એ જ બેકગ્રાઉન્ડમાં તમે આગળ વધ્યા, એટલે કે મોમ ડેડનું કહેવું હતું કે પછી તમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે મારે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે? ના, મેં પહેલાંથી જ નક્કી કર્યું હતું. હું આઈ થિંક બહુ નાનો હતો, 6-7 વર્ષનો હતો, ત્યારે મેં ડિસાઈડ કર્યું હતું કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ બનીશ. વચ્ચે થોડા ડાઉટ્સ હતા જ્યારે 9મા 10મામાં હતો કે શું લઉં, સાયન્સ કે કોમર્સ, બટ ઇવેન્ચ્યુઅલી મેં પોતે જ ડિસાઈડ કર્યું કે હું કોમર્સ લઈશ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પરસ્યુ કરીશ. કૃષિ, એટલે કે જેટલા બી મહત્ત્વના નિર્ણય છે તે તમે પોતે લીધા છે, અને ખાસ કરીને કહેવાય ને કે કોઈ એક માર્ગદર્શક હોય તમારી પાછળ, તો તમારા મોમ ડેડ તો હતા જ. તો આ જર્નીની અંદર તમને મોમ ડેડની સાથે સાથે કોણે હેલ્પ કરી? જેમ તમે માર્ગદર્શકનું કીધું, તો મમ્મી પપ્પાએ તો માર્ગદર્શન આપ્યું જ, એમને રાહ આપી જ કે ક્યારે મને કોઈ પણ હોય તો એમની પાસે જવું. પણ મેઇનલી જ્યારે મારું 12th ચાલતું હતું એ ટાઈમે મારી સ્કૂલ, અમારા પ્રિન્સિપલ ફ્રાન્સિસ સર અને એમની આખી ટીમ ઓફ ટીચર્સ, એ લોકોએ મારે 12thમાં બહુ હેલ્પ કર્યું, બહુ સારી રીતે એ લોકોએ ભણાવ્યું, એમનું માર્ગદર્શન એમાં બહુ કામ આવ્યું. એટલે કે ઘરનું બેકઅપ સાથે જ સ્કૂલ, કોલેજ, એના પ્રોફેસર, એટલે કે હંમેશા કહેવાય છે કે શિક્ષક છે એ સારામાં સારું ભવિષ્ય ક્રિએટ કરી શકે છે. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ કૃષિ આપણી સાથે છે. કૃષિ, બોન્ડિંગ પર આવીએ તો ફેમિલી સાથેનું બોન્ડિંગ, ફ્રેન્ડ સાથેનું બોન્ડિંગ, અને સાથે જ આપણા તમને જે અત્યાર સુધીની રાહ જેણે ચીંધી તેમની સાથેનું બોન્ડિંગ કેવી રીતના મેનેજ કરવું, પણ એ પણ એક અઘરું વસ્તુ છે. કેમ? કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે આપણી જોડે, તમારા ક્લાસની અંદર, તમે ટ્યુશન ક્લાસ ક્યાંક જતા હશો તો તેની અંદર, પરંતુ એ ટીચર કે જે તમારા પ્રોફેસર છે એ ઓળખી કાઢે છે કે આ વ્યક્તિનું ફ્યુચર બ્રાઇટ છે, તો એ ટાઈમે બીજા બધા સ્ટુડન્ટ્સ કેમ ત્યાં નથી પહોંચી શકતા, એ પણ વિચારવું પડશે. નંબર 1 તો એક જ રહેવાનું છે, પરંતુ એ હોડની અંદર લોકો પહોંચવા માટે ક્યાં બેકઅપ એ લોકોનો ખૂટી જતો હોય છે? આમાં તો મને આટલું તો એક્સપિરિયન્સ નથી, કેમ કે મેં હું કોઈ ટ્યુશન કે કોચિંગ ક્લાસીસમાં ગયો જ નથી. મેં બધું 12th અને CA સેલ્ફ સ્ટડીથી કર્યું હતું, તો એવું તો મને કંઈ સ્પેસિફિક અનુભવ નથી. પણ આઈ થિંક ટીચર્સ જેમને આવી ખબર પડી જતી હશે એ આઈ થિંક સ્ટુડન્ટનું હાર્ડવર્ક અને ડેડિકેશન જોતું હશે કે તમે કેટલા ઇન્ટરેસ્ટથી સાંભળો છો, મે બી. બટ એઝ આઈ સેડ કે હું કંઈ કોચિંગ કે ટ્યુશનમાં ગયો નથી, તો આટલું મને આ વસ્તુનો અનુભવ નથી. એટલે કે નો કોચિંગ. સિરિયસલી કૃષિ, કે ઘણા લોકોને, ઘણા મા બાપને પણ એક ઉદાહરણરૂપ આપજો કે મારા સનની કે મારા ડોટરની એક્ઝામ આવે છે તો સારામાં સારું એને એક એટમોસ્ફિયર આપીએ, સારામાં સારા એને કોચિંગ ક્લાસ જોઈન કરાવીએ, સારામાં સારા પ્રોફેસર સાથે સ્ટડી કરવા પહોંચે, પરંતુ સેલ્ફ જાતે પોતે આટલું શિખર સર કર્યું છે.
તો અત્યારના પેરેન્ટ્સને પણ શું કહેવા માંગો છો અને એની સાથે સાથે તમારા ઘરની અંદર કેવો માહોલ હતો ડ્યુરિંગ એક્ઝામ ટાઈમ? મારી ઘરની અંદર તો બહુ સારો માહોલ હતો. તમે જેવું કીધું તો હું આખા ટાઈમ હું મારા ઉપર જ બહુ ટ્રસ્ટ કરું છું કે હું જે પ્રોસેસીસ ફોલો કરીશ. ઇનફેક્ટ મારા પેરેન્ટ્સનું પણ મારી ઉપર બહુ ટ્રસ્ટ હતું કે આને જે કરવું હશે એને ખબર છે ક્યારે શું કરવાનું છે અને એ કરી લેશે. તો એ ટ્રસ્ટ જ્યારે હોય તો દેટ ઓલ્સો હેલ્પ મી અ લોટ. એન્ડ મને ખબર હતી મને આજે આ કર્યું છે, આ કરવું છે, તો હું એમ જ maintaining a self discipline was my main aim. So I think that helped me a lot to do all of this with self study. At the same time ઘરમાં માહોલ પણ બહુ સારું હતું, બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ હતું. એટલે પહેલાં જ્યારે મારી 12thની હું વાત કરીશ, જ્યારે મારું 12thનું રિઝલ્ટ આવ્યું તો રીવેલ્યુએશન પછી મને આ 499 આવ્યા. પહેલાં મને 481 હતા અને બિઝનેસ સ્ટડીઝના એક સબ્જેક્ટમાં 83 હતા. અકાઉન્ટ્સ, એન્ટરપ્રેનરશિપ અને એઆઈમાં 100માંથી 100 હતા અને ઇંગ્લિશમાં 98. તો જ્યારે મને બિઝનેસ સ્ટડીઝમાં 83 હતા અને મેં મારી માર્કશીટ જોઈ તો મેં જ કીધું કે ના 83 જેટલા ઓછા તો ના હોય, આમાં બિઝનેસ સ્ટડીઝમાં તો 100માંથી 100 જ હોય. અને એ ટાઈમે મારા પેરેન્ટ્સે જે મારી ઉપર એ કોન્ફિડન્સ શો કર્યું કે એમને હતું કે હા તું કહે છે તો 100માંથી 100 જ હશે. તો ખાલી એ જ વાત પર એમને ઇમિડિયેટલી વિશ્વાસ કર્યો. એમ પણ એકવાર પણ મને ના પૂછ્યું કે ના કે કીધું કે તારી પણ ભૂલ હોઈ શકે કે ના. એમને મારી વાત પર આખો ટ્રસ્ટ હતો કે હું કહું છું તો સાચું જ હશે. એન્ડ ઇવેન્ચ્યુઅલી દેટ હેપન. જ્યારે મેં રીચેકિંગમાં આપ્યું તો મારું બિઝનેસ સ્ટડીઝનું પણ 83 100 થઈ ગયું અને ઇંગ્લિશમાં પણ 98 થી 99 થઈ ગયું. તો આઈ થિંક એ ટ્રસ્ટ હતું અને એ જસ્ટ મારું રિઝલ્ટ મારા CNA એક્ઝામથી એક દિવસ પહેલાં આવ્યું. તો ઓલ ઓફ દેટ એડેડ ટુ ધ પોઝિટિવ એન્વાયરમેન્ટ વિચ હેલ્પ મી અ લોંગ વે. કૃષિ એટલે કે સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ ટ્રસ્ટ અને તમારા ઉપર બી તમારા પરિવારજનનો ટ્રસ્ટ અને સાથે તમારા ફેમિલી મેમ્બર્સનો ટ્રસ્ટ અને સેલ્ફ કોન્ફિડન્સ. અત્યારે ઘણા બધા યુથને હું મળું છું કૃષિ કે રીલની થોડીક વાત કરીએ સોશિયલ મીડિયાની કે જેની અંદર 30 સેકન્ડ્સની રીલ હોય છે તો એમાં પણ એમને કોન્ફિડન્સ નથી હોતો કે એ આખી રીલ જોઈ શકશે. ભલે એમને મનગમતી રીલ્સ હોય તો પણ તેઓ વિધિન સેકન્ડ કે 30 સેકન્ડનો પણ તેમની સાથે કોન્સન્ટ્રેશન નથી હોતું કે આખી રીલ જોઈ શકે. આ લાઈફ અને બીજી તમારી લાઈફ કે જેની અંદર ફૂલ ઓન કોન્ફિડન્સ કે સાની સાથે સાથે તમારું ફેમિલીનું બેકઅપ અને તમે જે રીતના આખું જ મેનેજમેન્ટ કર્યું કે 40 ડેઝની અંદર આખી એક્ઝામ ક્રેક કરી, આ જર્ની જે છે તો એની સાથે અત્યારના યુથ ક્યાંક ટ્રસ્ટ, કોન્ફિડન્સ અને ડિસિપ્લિનમાં ક્યાં? એવું કંઈ નથી સ્પેસિફિકલી કે બધા લોકો ફોન યુઝ કરે છે. ખાલી તમને તમારા જેમ ફોન કે તમારું કોઈ દુશ્મન કે એવું નથી, એ તમારા માટે એક ડિસ્ટ્રેક્શન છે અને તમને ટ્રાય કરવું જોઈએ કે તમે એક ડિસ્ટ્રેક્શનને તમારા માટે એક હેલ્પફુલ વસ્તુમાં કેવી રીતે કન્વર્ટ કરી શકો છો. જેમ મને ફોન પર મને ચેસ રમવું બહુ ગમે છે તો હું શું કરતો હતો કે હું ભણતો છું, હવે ભણીને થોડું થાક્યો છું, થોડું મને રેસ્ટ જોઈએ છે. સો વોટ વુડ આઈ ડુ, હું ખાલી ફોન પર એક ચેસની ગેમ રમી લઈશ તો એનાથી મારું માઇન્ડ ફ્રેશ થઈ જશે એન્ડ ઇટ વુડ એનર્જાઇઝ મી ટુ સિટ ફોર અનધર રાઉન્ડ ઓફ સ્ટડીંગ. તો આવી રીતે મેં શું કર્યું, જેમ ડિસ્ટ્રેક્શન હતું એને એક તરહથી એક ટૂલ તરીકે યુઝ કર્યું જે મને એકચ્યુઅલી પઢાઈ અને મારા માઇન્ડ ફ્રેશ અને કોન્સન્ટ્રેટેડ રાખવામાં હેલ્પ કરે. કેમ કે કોઈ પણ આઈ ડોન્ટ બિલીવ એવું કોઈ પણ છે જે આખા દિવસ ખાલી બુકની સામે જ બેસીને ભણી શકે છે. તો આઈ ડોન્ટ થિંક દેટ પાર્ટ ઇઝ પોસિબલ. એટલે કે 24 કલાકનો સમય છે ને 12 કલાક મેં વાંચી લીધું છે એટલે હું ટોપર થઈશ એમાં કૃષિ નથી. કૃષિનું કામ છે કે મારે ભણવું છે ત્યારે ભણવું છે, જ્યારે મારે પ્લે કરવું છે. ખાસ કૃષિ ચેસની તમે 2-3 વાર વાત કરી, તમારી જે એની અંદર તમે ઘણા બધા આગળ પણ છો, ચેસની અંદર નેશનલ સુધી પહોંચ્યા છો. ગેમ્સ ઘણી બધી છે અત્યારે, યુથ ઘણી બધી ગેમ્સ રમે છે. તો આપણે ચેસને એઝ અ માઇન્ડ ગેમ લઈએ તો એ તમારા સ્ટડી અને ચેસનું માઇન્ડ એને કઈ રીતના કમ્પેરેટિવ કરો છો તમે? ક્યાં કે હેલ્પફુલ છે કોન્સન્ટ્રેશન માટે, માઇન્ડ માટે? આઈ થિંક હા, ચેસ પ્લે એ ગેમ તરીકે એને મને બહુ હેલ્પ કરી છે મારા સ્ટડીઝમાં. કેમ કે જે ચેસની ટિપિકલ ગેમ્સ હોય ને એ 50-50, 60-60 મિનિટ ચાલે, કોઈ ગેમ તો 2-3 કલાક પણ ચાલે. તો એમાં શું હોય, તમને એક જગ્યાએ બેસીને ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ તમને ચેસના બોર્ડ ઉપર કન્ટિન્યુઅસલી કોન્સન્ટ્રેશન રાખવું પડે. તમને આમ જ બોર્ડને જોવું પડે, તમે આમ નથી જોઈ શકતા. તો એ કોન્સન્ટ્રેશન, કેમ કે ગેમ ચાલતી હોય, તો આઈ થિંક એ હેલ્પ કર્યું મને બહુ કોન્સન્ટ્રેશન ડેવલપ કરવામાં. એન્ડ આઈ થિંક એના લીધે જ હું બેસીને ભણી શક્યો, નહીં તો
things might have been જી different. એટલે કે ક્રિશુ ઘણા બધા પેરેન્ટ્સ હોય છે કે એ લોકો એક જ કહેતા હોય છે કે આખો દિવસ તું ક્યાં ગેમ રમ્યા કરે છે કે મોબાઈલની અંદર, એટલે કે ગેમ બી તમે જો ચૂઝ કરો કે જેનાથી તમારા માઇન્ડ પાવર સ્ટ્રેટેજી, એમાં પણ તમારે ચેસમાં પણ સૌથી પહેલાં ફર્સ્ટ સ્ટેપથી સ્ટ્રેટેજી બનાવવી પડે છે, નેક્સ્ટ સ્ટેપ શું હશે તેની તૈયારી અગાઉથી કરવી પડશે, સામેવાળો શું સ્ટેપ લેશે તેની પણ. તો આ આખી જ જે માઇન્ડ ગેમ છે એ ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ તો થઈ હા ને ક્રિશુ? હા, આ ડેફિનેટલી હેલ્પફુલ થઈ, બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે ગેમ સિલેક્શનમાં હતું, હું ચેસને બેઝિકલી ખાલી મારું માઇન્ડ ફ્રેશ કરવા માટે કે મારા માઇન્ડને બીજી જગ્યા થોડા ટાઈમ માટે લઈ જવા માટે, તો હું થોડું ફ્રેશ થાઉં પઢાઈ કરતાં કરતાં, એના માટે યુઝ કરતો હતો. તો એના માટે તમે કોઈ બીજી પણ ગેમ રમો કે કોઈ બીજી વસ્તુ તમે કરો કે તમને અડધો કલાક કે સોશિયલ મીડિયા જોઈ લીધું, તો એનીથિંગ વિચ મેક્સ યોર માઇન્ડ ફ્રેશ એન્ડ activates it better to study further would work. It is not just specifically chess. ચેસને એટલે ગેમ મેં એની માટે લીધું છે કારણ કે નેક્સ્ટ મારો ક્વેશ્ચન એ છે, કારણ કે ઘણીવાર જ્યારે ગેમની અંદર સ્ટુડન્ટ જતો રહે કે પછી એ યુથ છે જે ગેમમાં જતું રહે છે, તો ત્યારે ટાઈમ ક્યાં સ્પેન્ડ થાય છે એને નથી ખબર હોતી. ઘણા લોકોને મેં જોયા છે કે એ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોતાં જોતાં 1 કલાક 2 કલાક 3 કલાક ક્યાં કાઢી લીધો તેમને સમયનો આઈડિયા નથી હોતો. ક્રિશિવ, આ બધાની સાથે મેન્ટલ હેલ્થથી માંડીને ફિઝિકલ હેલ્થ એ પણ ખૂબ જરૂરી છે, તેના માટે શું વિશેષ કરો તમે? I think both mental and physical health is very important. You have to be healthy both mentally and physically. તો મેન્ટલ હેલ્થ માટે જેમ હું ચેસ રમતો હતો તો ઇટ યુઝ ટુ સ્ટિમ્યુલેટ માય બ્રેઇન, તો એને તમે શું વિચારો તો એ મેન્ટલ એક્સરસાઇઝ થતી રહે. ફિઝિકલ એક્સરસાઇઝ માટે હું ક્રિકેટ રમતો હતો, બેડમિન્ટન રમતો હતો, તો એટ ધ સેમ ટાઈમ જ્યારે હું વાંચતો હતો આઈ ઓલવેઝ મેડ શ્યોર કે આઈ એમ મેન્ટલી એન્ડ ફિઝિકલી ફિટ, કેમ કે દેટ ઇઝ અ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર સ્ટડીંગ. ક્રિશિવ, હવે આ ઘણી બધી વાત થઈ ગઈ, આપણે છેલ્લા ઘણા દિવસથી આપણે સૌ કોઈ આજ અભિનંદન પાઠવતા હશે કેવી રીતના તૈયારી કરી હતી. તો ક્રિશિવને શામાં ઇન્ટરેસ્ટ છે? સ્ટડી અને સ્પોર્ટ્સમાં તો છે, પોલિટિક્સમાં શું કહેવું તમારું? પોલિટિક્સમાં મને આટલું સ્પેસિફિકલી કંઈ નોર્મલી પોલિટિક્સ કે શું ચાલે છે, નોર્મલી હા, હું એની બહુ બધી ઇન્ફોર્મેશન રાખું કે દેશમાં શું ચાલે છે, દેશની બહાર શું ચાલે છે, કે વર્લ્ડ વાઇડ જીઓ પોલિટિકલ શું સિચ્યુએશન છે, કે અત્યારે યુએસએ, ઈરાન, ઇઝરાયલ એની વોર ચાલતી હતી, તો એના ઉપર શું ચાલે છે, શું થાય છે, તો એના ઉપર મને એમાં બહુ ઇન્ટરેસ્ટ આવે છે. તો આઈ ટેક અ લુક એટ ઇટ અને આઈ કીપ માય સેલ્ફ અપડેટેડ. મને એટ ધ સેમ ટાઈમ સ્પોર્ટ્સમાં પણ બહુ ઇન્ટરેસ્ટ છે. તો જ્યારે વર્લ્ડ કપ ચાલતો હતો ક્રિકેટનું ત્યારે એ જોતો હતો, અત્યારે ફિફા વર્લ્ડ કપ ચાલે છે તો હવે એ બધું જોઉં છું. ક્રિશિવ, મૂવીઝ અને સિરીઝ? હું જોઉં છું, એવું નથી જોતો, પણ કમ્પેરેટિવલી બહુ ઓછું જોઉં છું. એકચ્યુઅલી મારી જ્યારે લાસ્ટ એક્ઝામ હતી બિઝનેસ સ્ટડીઝની 12થમાં, એનાથી 2 દિવસ પહેલાં જ હું એક મૂવી જોઈને આવ્યો હતો. તો હા, મને મૂવી જોવું ગમે તો છે, બટ આઈ ડુ નોટ વોચ ઇટ વેરી ફ્રિકવન્ટલી. ક્રિશિવ, ઓલ ઓવર જોવા જઈએ તો દરેક સ્ટુડન્ટ, દરેક પેરેન્ટ્સ, સૌ કોઈને આશા હોય કે મારો સન કે મારી ડોટર ફર્સ્ટ રેન્ક ઉપર આવે. ફર્સ્ટ રેન્ક ઉપર આવો છો, કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. અને આ બધાની સાથે આપણે મેનેજમેન્ટની વાત કરી, સ્ટ્રેસ કઈ રીતના દૂર કરો તેની વાત કરી, શું હેલ્પફુલ છે, શું બેકઅપ છે, કોણ તમને અહીંયા સુધી પહોંચાડવાની અંદર તમારું બેકબોન રહે, આ બધાની વાત કરી. આ બધાની સાથે આ એઝ અ નોર્મલ કે ક્રિશિવ કોણ છે, કે જેને શું ગમે છે, બધી જ વાત કરી. તો અત્યારના યુથને શું કહેવા માગો છો કે નેક્સ્ટ ફ્યુચર, નેક્સ્ટ કરિયર અને એમ અને ગોલ વિશે? કે કારણ કે આપ અહીંયા સુધી પહોંચ્યા છો, આપણે આખી વાત કરી, ત્યાં એક વસ્તુ તો ડિસાઇડેડ હતું કે તમારો ગોલ અને એમ પહેલેથી ફિક્સ હતો. અત્યારના યુથની અંદર તો કેવું છે, ઘણીવાર કે 10thની અંદર કદાચ 10th કમ્પ્લીટ કરીને શું કરવું તે એક મોટો ક્વેશ્ચન માર્ક આવી જશે. ચલો 12th પાસ કરી લીધું, તેના પછી પણ એક મોટો ક્વેશ્ચન માર્ક આવી જાય કે વોટ્સ નેક્સ્ટ, તેને લઈને શું કહેશો? વોટ્સ નેક્સ્ટ તો એ તો જસ્ટ ગો બાય યોર હાર્ટ. કે પહેલાં મને લાગતું હતું કે 10ના પછી મે બી શાયદથી સાયન્સ લઈ લઉં, બટ દેન માય હાર્ટ સેડ કે નહીં, મને કોમર્સ લેવું છે, તો મેં કોમર્સ જ ઇવેન્ચ્યુઅલી લીધું. અને ખાલી મારું હતું કે જે પણ મને સારું લાગે એ ડિસિશન મેકિંગ આઈ થિંક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ટુ સ્ટીક બાય યોર ડિસિશન, કે જેટલું તમે તમારું ડિસિશન ઓછું ચેન્જ કરશો, આઈ થિંક દેટ વુડ વર્ક બેટર.
તો આ હતા ક્રિશિવ અમારી સાથે કે અમદાવાદની અંદર અમદાવાદનું ગૌરવ આપણા અને સીએની અંદર ફર્સ્ટ રેન્ક પર તેમણે હાંસલ કર્યો છે, ઇન્ડિયા ટોપર પણ રહી ચૂક્યા છે. તો ક્રિશિવ, વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન ફ્રોમ જીટીવીએલ ગુજરાત ન્યૂઝ. અને આપ અમારી સાથે જોડાયા અને આટલો ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી કે ઘણા બધા પેરેન્ટ્સને, ઘણા બધા સ્ટુડન્ટ્સને પણ એક શીખ મળશે કે એવું નથી હોતું કે 24 કલાકની અંદર 12 કલાક વાંચીશું તો જ ટોપર થવાશે. એક્ઝામ છે તો મારે મી ટાઈમ નથી કાઢવો, મારે સ્પોર્ટ્સ નથી રમવું કે બહાર નથી જવાનું, તારે એક્ઝામમાં સ્ટડી જ કરવાની છે, સ્ટડી. તો એટલા બધા ઇમ્પોર્ટન્સ છે મી ટાઈમ, સાથે જ ટાઈમ મેનેજમેન્ટ અને એક એટમોસ્ફિયર ઘરનું, એ પણ એક ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય. તો કૃશિલ, અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા કે ICAI CA ફાઉન્ડેશન દ્વારા જે એક્ઝામ લેવામાં આવી, જેમાં હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, અને તેમાં જો આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો તેમાં પણ હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, પરંતુ નંબર 1 એક જ હોય છે. તેવા ક્રિશિલ સાથે આપણે વાત કરી અને બધા જ પોઈન્ટ્સ આપણે ડિસ્કશન કર્યા. તો એના ઉપરથી યુથે પણ એ સમજવું પડશે કે ઓનલી બુક સ્ટડી એ સ્ટડી નથી, તમારે ઘણું બધું મેનેજ કરવાનું છે. ટાઈમ મેનેજમેન્ટ છે, સિલેબસ મેનેજમેન્ટ છે, સ્ટ્રેટેજી બનાવવાની છે, અને સાથે જ પેરેન્ટ્સે પણ એ શીખવું પડશે કે માત્ર તમારો બાળક એ જે બુક લઈને બેસશે તો એ ટોપર આવશે તેવું નથી. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.